કલ્પના કરો, એક વૃદ્ધ મહિલા જેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે, તેને ફોન પર આવે છે એક ફેડરલ એજન્ટની ધમકી, જેનું નામ શોન વોટસન. તે તેને કહે છે કે તમારા વિરુદ્ધ ડ્રગ ટ્રાફિકિંગની તપાસ ચાલી રહી છે અને તમારી ઓળખ ચોરી થઈ ગઈ છે. આ બધું સાંભળીને ભયભીત થયેલી મહિલા તરફથી $80,000 એટલે કે લગભગ 67 લાખ રૂપિયા વાયર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પણ આ તો માત્ર શરૂઆત હતી. પહેલા 80,000 લીધા, પછી નકલી એજન્ટ શોન વોટસન ફરી મેદાનમાં આવ્યો. તેણે વૃદ્ધાને ફરી ફોન કરીને કહ્યું કે હવે વધુ $60,000 રોકડા બીજા અંડરકવર એજન્ટને આપવા પડશે. આ વખતે પોલીસ અને FBI સતર્ક હતી. તેઓએ તરત જ એક સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું. જ્યારે શુભમ અને હર્ષિલ કેસ લેવા આવ્યા ત્યારે જ તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા. તપાસમાં જણાયું કે મે મહિનામાં બંનેએ સ્થાનિક રીતે હજારો ડોલરના ગિફ્ટ કાર્ડ અને USPS મની ઓર્ડર પણ ખરીદ્યા હતા. પહેલી વખત $50,000ની રોકડ પિકઅપ પણ પીટર્સબર્ગમાં જ થઈ હતી. ધરપકડ બાદ હર્ષિલે પોલીસને જણાવ્યું કે શુભમે તેને આ કામમાં ખેંચ્યો હતો. હર્ષિલનો દાવો હતો કે તેને આ સ્કેમ વિશે કંઈ જ ખબર નહોતી અને તે તો જૂનમાં અલાસ્કા જવાનો હતો. આ કેસમાં કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ અને બંને યુવાનો પર જૂનમાં ફેડરલ ચોરી અને છેતરપિંડીના આરોપો લાગ્યા, જે શરૂઆતમાં બંનેએ નકાર્યા હતા. પરંતુ આખરે કબૂલાતનો સમય આવ્યો. હર્ષિલ કુમાર પટેલની સજા. હર્ષિલ કુમાર પટેલે 1 ઓક્ટોબરે તેના 23મા જન્મદિવસે પ્રથમ ડિગ્રીની પ્રયાસ રૂપે ચોરીની ગુનેગારી સ્વીકારી હતી. જજ કેથરીન લાઇબ્રાન્ડે નોંધ્યું કે હર્ષિલનો કોઈ પાછલો ક્રિમિનલ રેકોર્ડ નથી અને પોલીસના હસ્તક્ષેપને કારણે તેને વાસ્તવમાં લૂંટ કરી નહોતી. જો કે જજે તેને અત્યંત વિશ્વાસપાત્ર માનવાનો ઇનકાર કર્યો અને 170 દિવસની સજા સંભળાવી. જેલમાં વિતાવેલો સમય સજામાં સમાવિષ્ટ ગણીને તેને મુક્ત કરી દેવામાં આવ્યો. શુભમ પટેલની કબૂલાત. બીજી તરફ શુભમ પટેલે 22 ઓક્ટોબરે ચોરી અને પ્રયાસરૂપ ચોરીની કબૂલાત કરી. તેની સજા નવેમ્બરના અંતમાં નક્કી થશે. પ્લી ડીલ મુજબ તેને 364 દિવસની સજા થવાની શક્યતા છે અને $50,000 લગભગ 42 લાખ રૂપિયા વળતર આપવાનું પણ સામેલ કરવામાં આવ્યું છે. શુભમ હાલ કસ્ટડીમાં જ છે. આ કબૂલાતના કારણે બંનેને ઇમિગ્રેશનની મોટી મુશ્કેલીઓ આવી શકે છે, જેમાં અમેરિકામાંથી દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન અને ભવિષ્યમાં નાગરિકતાની અરજી નકારાઈ જવાનો સમાવેશ થાય છે. સૌથી રોમાંચક ટ્વિસ્ટ એ છે કે આ સ્કેમનો એટલે કે કૌભાંડનો ત્રીજો શંકાસ્પદ વ્યક્તિ ઉત્કર્ષ મિશ્રા, જે 28 વર્ષનો છે, હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને તેના વિરુદ્ધ $50,000નું વોરંટ છે. આ સમગ્ર સ્કેમનું માસ્ટરમાઇન્ડ કોણ છે તે જાણવા માટે તપાસ હાલ ચાલુ છે. આ કેસે અમેરિકામાં રહેતા ભારતીયોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ફોન પર પોતાને ફેડરલ એજન્ટ તરીકે ઓળખાવતા કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો, સાથે જ એવા કોઈ વ્યક્તિને સપોર્ટ પણ ન કરવો, કારણ કે તે તમને જેલ હવાલે અને અમેરિકા છોડવા માટેનું સૌથી મોટું કારણ પણ બની શકે છે. આ પ્રકારના સમાચારો પર અમારી સતત નજર રહેશે.